ભરૂચ શહેરમાં વહીવટીતંત્રની બેદરકારી અને વિકાસના અધૂરા કાર્યોને કારણે સામાન્ય જનતા મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. ભરૂચની શ્રવણ ચોકડીથી ગીર ટાઉનશીપ સહિતના આસપાસના વિસ્તારોમાં ભારે પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શ્રવણ ચોકડીથી ગીર ટાઉનશીપના વિસ્તારની 20થી વધુ સોસાયટીઓમાં વરસાદી પાણી રસ્તા ઉપર નહીં પરંતુ સીધા લોકોના ઘરની અંદર સુધી ભરાઈ ગયા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલી રોડની કામગીરી અત્યંત મંથર ગતિએ થઈ રહી છે. ગટર અને ડ્રેનેજની યોગ્ય વ્યવસ્થા વગર અધૂરા મુકાયેલા રસ્તાઓને કારણે પાણી નિકાલ પામવાના તમામ રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. વહીવટીતંત્ર અને સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઉદાસીનતા સામે લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે. પ્રશાસન દ્વારા તાત્કાલિક ધોરણે પાણીના નિકાલ માટે પંપોની વ્યવસ્થા કરવામાં આવે અને અટવાયેલી રોડની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. શ્રવણ ચોકડીથી ગેલ સુધી 1.5 વર્ષથી રોડ અને ગટરના કામ ચાલુ છે અને ચોમાસું આવી ગયું ત્યાં સુધીમાં પાણીના નિકાલની કે રસ્તામાં સારી રીતે ચાલી શકાય એવી કોઈ વ્યવસ્થા થઈ નથી. અને આ 2 દિવસના હેવી વરસાદમાં આખી સોસાયટીમાં પાણી ઘૂસી ગયા છે. રોડ ઉપર તો પાણી છે પણ આગળના 10થી 15 ઘરોમાં નીચલા ફ્લોર ઉપર પાણી ઘૂસી ગયા છે. આટલો બધો ખર્ચ સરકારે તંત્રએ કરવા છતાં પણ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા હજી સુધી થઈ નથી અને સોસાયટીના રહીશો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે. સોસાયટીની અંદર ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે, ચીજ વસ્તુઓને બી નુકસાન થયું છે અને સોસાયટીમાંથી બહાર નીકળવાની અને અંદર જવાની બી મોટી સમસ્યા ઊભી થઈ છે. અને આગળથી જે મેઇન ગટર લાઈન છે એનું પાણી રિવર્સ ફ્લો મારે છે, કારણ કે અમારી સોસાયટી આ 20 સોસાયટીની અંદર સૌથી નીચલા સ્તર ઉપર આવેલી છે. એટલે બહારની સોસાયટીનું પાણી બી સોસાયટીની અંદર ઘૂસી ગયેલું છે અને રહીશોને પારાવાર નુકસાન ભોગવી રહ્યા છે અને પારાવાર હેરાનગતિ થઈ રહી છે. સ્કૂલે જતા બાળકો, નોકરીએ જતા વર્ગને તથા કામકાજ માટે બહાર નીકળતા તમામ સોસાયટીના રહીશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છીએ. માટે તંત્રને રિક્વેસ્ટ છે કે આના માટે યોગ્ય કાર્યવાહી કરે અને તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવે. અને ઘણા સમયથી આ સમસ્યાનો ફેસ કરી રહ્યા છે અને કોઈ પણ પ્રકારના કોઈ ધ્યાન આપતું નથી. ઇવન આજે રમેશ મિસ્ત્રીની જે વાત કરીએ તો એમને આવવું જોઈએ અહીંયા ગાડી. આવી સમસ્યામાં એ પોતે કમિટમેન્ટ તો ઘણા બધા આપ્યા કે ભાઈ 30 તારીખમાં પતીએ, 30 જૂન સુધીમાં પતી છે, પણ આજ સુધીમાં એમનું કમિટમેન્ટ પૂરું થતું નથી કોન્ટ્રાક્ટર પૂરા કરી શકતા. કે એની માટે એમણે તાત્કાલિકના યુદ્ધના ધોરણે એનું સોલ્યુશન લાવવું જોઈએ. જો આ ના લાવે તો પછી આ સત્તાનો કે કોઈ ઉપયોગ રહેતો જ નથી. એટલે ખરેખર રમેશભાઈ પોતે જો આગળ આવશે તો જ આ નિરાકરણ આવશે, કારણ કે સત્તાધીશ જ્યાં સુધી કામ નથી કરતા ત્યાં સુધી તો કોઈ હાથમાં લેતું નથી અને કોઈને સાંભળતું નથી. નાના માણસ તો કોઈ જગ્યાએ કામ જ નથી કરી શકતા. એટલે આપણે વિચારીએ કે ભાઈ આ પોઝિશન પ્રમાણે એમને અને ઘણા જે આગળ પડતા વ્યક્તિત્વો છે, અહીંના જે લીડરો છે, એમણે બહાર આવવું પડશે તો જ આપણે આ સોલ્યુશન લાવી શકીએ.